નંદી જ્યોતિર્ગણેશ્વર પરમાનંદ રૂપ છે એટલે નંદી છે. અને જ્યોતિર્ગણેશ્વર જે શબ્દ વાપર્યો છે કે એમના પ્રકાશ થવાથી બધું દેખાય છે. અગણિત જ્યોતિષ પ્રકાશ. વિજેતાત્મા. વિજેતાત્મા એટલે મન પર વિજય મેળવ્યો છે એટલે વિજેતાત્મા છે. અવિધેય આત્મા. આત્માનું સ્વરૂપ આપણે વર્ણવી નથી શકતા. ન અયમ આત્મા પ્રવચને ન લભ્ય ન શ્રુતે ન વચસા યવે વૈશ વર્ણતે તે ન લભ્ય. એટલે આત્માને વર્ણવી શકાતો નથી. પછી ઉપનિષદમાં તો નેતિ નેતિ આવે છે. એટલે અવિધેય આત્મા. સત્કીર્તિ. સત્ય જેની કીર્તિ છે સત્કીર્તિ. છિન્ન સંશય. છિન્ન સંશય એટલે શબ્દ એવો છે કે સંશયો છે એ છિન્ન થઈ જાય છે. સાક્ષાત જોનારાને કોઈ સંશય રહેતો નથી. ભગવાન જોયા પછી કોઈ સંશય રહેતો નથી. ઉદીર્ણ સર્વત ચક્ષુ રનિશ શાશ્વત સ્થિર. ભૂષયો ભૂષણો ભૂતિર વિશોક શોકનાશન. ભૂતાત્મા જેને કહેવાય એનાથી જે ઉત્કૃષ્ટ છે એટલે ઉદીર્ણ છે. સર્વત ચક્ષુ બધી બાજુ જોઈ શકે છે. અનિશ. ઈશ એ એટલે આપણે કહીએ કે ઈશ શબ્દ લાગે એટલે એનો માલિક. તો અહીં અનિશ જેનો કોઈ માલિક જ નથી. શાશ્વત સ્થિર. જે શાશ્વત સ્થિર છે. નિત્ય હોવા છતાં એમાં કોઈ વિકાર થતો નથી. યથાવત રહે છે. તો શાશ્વત સ્થિર શબ્દ બહુ સરસ છે. શાશ્વત સ્થિર ભગવાન છે. ભગવાનનું બહુ સુંદર આ નામ આપ્યું છે. એની અંદર એક ભૂષય શબ્દ છે. જે ભગવાન જમીન પર શયન કરે તો કેવી રીતે તો ભગવાને અવતાર લીધો તો એમાં એક રામાવતાર પણ છે. એ રામાવતારમાં ભગવાન જમીન પર પણ સૂઈ ગયા છે. ભૂષય ભૂષણ. પોતે અવતારો ધારણ કરે છે. દશાવતાર તો આપણે જાણીએ છીએ. તો ભૂષણ જેણે પૃથ્વીને ભૂષિત જેને કરી કાઢી છે એ ભૂષણ છે. ભૂતિ એટલે સત્તા જેને કહેવાય ભવન. ભવન ભવનને અર્થાત કે ભૂતિ થઈ ગયેલું છે. તો આ વિભૂતિ શબ્દ આપણે જાણીએ છીએ વિભૂતિ. એમ સર્વ વિભૂતિઓનું કારણ હોવાથી એ ભૂતિ છે. વિશોક. પરમાનંદ સ્વરૂપ એક હોવાથી શોક વિગત થયો જ નથી એટલે વિશોક છે શબ્દ. શોક નાશન. જેનું સ્મરણ માત્ર કરવાથી શોકનો નાશ થઈ જાય છે. અર્ચિસ્માન અર્ચિત કુંભો વિશુદ્ધાત્મા વિશોધન અનિરુદ્ધ પ્રતિરથ પ્રદ્યુમ્નો મીત વિક્રમ. અર્ચિષ્માન શબ્દ છે. અર્ચી શબ્દ કિરણો માટે વપરાય છે. કિરણ. તો સૂર્ય ચંદ્ર જે તારાઓ વગેરે અર્ચિષ્માન જે તેજસ્વી બને છે. તો મુખ્ય અર્ચિષ્માન તો અર્ચિષ્માન કહેવાય છે. આ અર્ચિત. અર્ચિત એટલે પૂજિત. આપણે જોઈએ કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બીજા દેવો તમામ દેવો જેને પૂજા કરે છે એ અર્ચિત. કુંભ શબ્દ અહીં વપરાયો છે. તો કુંભ શબ્દ જેમ પેલો ઘડો છે એ ઘડાની અંદર સર્વ કંઈ સ્થિત છે એટલે એ કુંભ છે. વિશુદ્ધાત્મા. તો આ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્માને
રજોગુણ, તમોગુણ, સત્વગુણ, કોઈ ગુણ એને લેપી નથી શકતો. તો એ વિશુદ્ધ આત્મા છે, વિશોધન, જેનું સ્મરણ માત્રથી આપણે કંઈ પણ પાપ કર્યું હોય પાપનો નાશ થાય છે, એટલે કે વિશોધન છે. એટલે નામસ્મરણનો મહિમા આપણે નથી, કથાકારો બધા કહેતા કે નામસ્મરણ કરો, નામસ્મરણ. તો પાપ નાશન માટે એનું સ્મરણ છે. તો અનિરુદ્ધ જે છે એ ભગવાનનું, જે વિષ્ણુ ભગવાનનું તમે વાંચશો તો એવા બહુ સરસ છે કે વાસુદેવના જે 4 રૂપો છે, હું અહીંયા આગળ પેલી મૂર્તિઓ, એક અમુક જગ્યાએ મૂર્તિઓ પણ હોય છે 4ની મૂર્તિ. એ 4ની મૂર્તિ અહીં આમાં કાયાવરણમાં નીચે મૂર્તિઓ મૂકી છે, એવી 4 મૂર્તિ 4 દિશામાં. તો વાસુદેવ છે, સંકર્ષણ છે, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ છે, એમ 4 વ્યૂહોમાં મૂક્યા છે. એમાં જે અનિરુદ્ધ છે એ એક ચોથો છે. શત્રુઓ જે ક્યારેય એને અવરોધી નથી શકતા, એટલે અનિરુદ્ધ છે. અપ્રતિરથ, જેનો કોઈ પ્રતિરથ નહીં, એટલે અર્થાત કે કોઈ જેનો વિરોધી જ છે નહીં, એટલે અપ્રતિરથ છે. પ્રદ્યુમ્ન શબ્દ છે એ દ્યુમ્ન શબ્દ એ દ્રવ્ય માટે ગણાય છે, અને એનું દ્રવ્ય ઘણું જ છે, એટલે પ્રદ્યુમ્ન છે. અથવા આપણે પેલા 4 વ્યૂહ કયા એની અંદર પણ પ્રદ્યુમ્ન આવે છે. જેનું પરાક્રમ અમિત છે, કે જેને કોઈ એની સામે તુલનામાં નથી આવી શકતો. તો અમિત વિક્રમ, કાલને મિનિહાવીર, શૌરી શૂર જનેશ્વર, ત્રિલોકાત્મા ત્રિલોકેશ, કેશવ કેશિહા હરે. કાલને મિનિહા છે ને, એની અંદર એક કાલનેમી નામના દૈત્યની વાત છે. તો કાલનેમીને અસુરને જો સંહાર કર્યો તો એટલે કાલનેમિહ, એટલે કાલનેમિહા શબ્દ વપરાયો છે. એ ભગવાન વીર છે, એટલે સુરવીર છે. શૌરી શબ્દ છે એ શૂર, જે યાદવ કુળમાં જન્મ્યા છે, તો એટલે એ શૌરી છે. હવે એમ કહે છે કે સૂર જનેશ્વર, અતિશય શૌર્યના કારણે જે ઇન્દ્રાદી જેમ સુરવીરો પર શાસન કરે છે, એટલે એ સૂર જનેશ્વર છે. ત્રિલોકાત્મા, અંતર્યામી રૂપે 3 જે લોક છે એનો આત્મા કોણ છે? તો ત્રિલોકાત્મા ભગવાન છે. ત્રિલોકેશ, 3 લોક જે છે એનો જે સ્વામી છે, એ 3 લોકનો જે સ્વામી છે ને, એનો જે આત્મા છે, 3 લોકનો જે સારભૂત રહેલો આત્મા છે, એ ત્રિલોકાત્મા છે, ત્રિલોકેશ. 3 લોકનો જે ત્રિલોક ઈશ, 3 લોકનો ઈશ છે. કેશવ શબ્દ છે. ત્રિલોકેશ, જેમ 3 લોક એનો ઈશ એ ત્રિલોકેશ છે ભગવાન, એમ કેશવ શબ્દ છે. તો કેશવ શબ્દ છે એ સૂર્યાદિ વ્યાપ્ત જે કિરણો છે, કેશ છે, તો કેશવ. કામદેવ કામપાલ છે, પણ એ પહેલાં કેશિહા હરિ એ પણ શબ્દ છે, જેણે કેશી નામના અસુરનો સંહાર કર્યો હતો. એટલે કેશિહા છે, હરિ શબ્દ છે, એ હરિ શબ્દ છે એ અવિદ્યારૂપી, જે અવિદ્યા છે એનું જે કારણરૂપી સંસાર છે એનું હરણ કરે છે, એટલે એ હરિ છે. કામદેવ કામપાલ, કામિકાંત કૃતાગમ, અનિર્દેશ્ય વપુર વિષ્ણુ, વીરોનંતો ધનંજય. કામદેવ છે એ આપણે કામ એટલે જેને સેક્સ ને એના સંબંધી જોડીએ છીએ, ધર્મ અર્થ કામ મોક્ષ. તો આપણને એમ થાય છે કામ, તો કામ એક આવેગ છે. રુદ્ર એ ક્રોધ અર્થ થાય, એ બી આવેગ છે. તો આવેગસ્ય સમનમ સ્વધર્મેણ, આ જે આવેગો છે, તો એ આવેગોને પણ ભગવાન, એટલે આપણે તો જે ક્રોધ છે એનું રુદ્ર છે એને પણ નમન કરીએ છીએ. કામદેવ એને જે કામનો આવેગ છે એને પણ નમન, કે આપણામાં આપણે સેક્સને
ખરાબ નથી ગણ્યો, એને કામદેવ ગણ્યો છે. તો બહુ સરસ શબ્દ છે. તો કારણ કે 4 પુરુષાર્થની અંદર કામ આવે છે. કામદેવ, કામપાલ, કામિકાંત કૃતાગમ. જે કામીઓ જે છે એ કામીઓની કામનાઓ છે એનું જે પાલન કરે છે એટલે કામપાલ છે. કામી પોતે સ્વભાવ પુરુષ જે કામની અંદર જોડાયેલો હોવાથી એ કામી છે. પરમ સુંદર દેહ ધારણ કરવાથી એ કાંત છે. કાંત શબ્દ આપણે પતિ માટે પણ વાપરતા આવીએ છીએ. કૃતાગમ, તો કૃતાગમ એટલે શ્રુતિ ને સ્મૃતિ એવા જે ભગવાનના વચનો છે એની અંદર તમે જોશો કે આના વડે જે આગમ શાસ્ત્રો રચાયા છે એટલે કૃતાગમ શબ્દ છે. તો આ બધું આવ્યું ક્યાંથી? શાસ્ત્રો ને બધું આવ્યું. તો આ બધું જે આવ્યું, વેદ, શાસ્ત્ર, વિજ્ઞાન, આ બધું સર્વે જે આવ્યું એ જનાર્દનમાંથી જ પ્રગટ થયું છે. એનું મૂળ જોવા જાઓ તો મૂળ તો પરમાત્મા જ આવે છે. અનિર્દેશ્ય વપુ, અનિર્દેશ્ય વપુ શબ્દ છે એ શબ્દમાં બહુ સુંદર વાત કરી છે કે ગુણ વગેરે છે એનાથી પણ અતીત છે. એટલે અનિર્દેશ્ય વપુ એટલે શરીર છે. તો અનિર્દેશ્ય વપુ શરીર છે વિષ્ણુ, જેની અતિશય કાંતિ પૃથ્વી અને આકાશથી જે વ્યાપીને સ્થિત છે એ વિષ્ણુ છે. ભગવાન પોતે આની અંદર શાંતિ પર્વ છે એમાં વર્ણન છે. શાંતિ પર્વની અંદર જોશો કે હે પાર્થ, મારી અતિશય કાંતિ પૃથ્વીને આકાશને વ્યાપીને સ્થિત છે. એટલે હું સર્વક્રમણ કરું છું, તેથી વિષ્ણુ છું. વીર શબ્દ વપરાયો છે. ગતિ વગેરેથી યુક્ત છે એટલે વીર છે. વી ધાતુ ગતિ છે. અનંત, અનંત એને જેનો છેડો જ નથી, અનંત છે. દેશકાળ વસ્તુ એ બધાયથી અપરિચ્છિન્ન હોવાથી ભગવાન અનંત છે. ધનંજય, ધનંજય શબ્દ ગીતાની અંદર ભગવાને પોતે કહ્યું છે કે પાંડવોમાં હું ધનંજય છું. તો ધનંજય શબ્દ ભગવાને પોતે પોતાના રૂપમાં વર્ણન કર્યો છે. બ્રહ્મણ્યો બ્રહ્મકુદ બ્રહ્મ, બ્રહ્મ બ્રહ્મ વિવર્ધન, બ્રહ્મવિદ બ્રાહ્મણો બ્રહ્મી, બ્રહ્મજ્ઞો બ્રાહ્મણ પ્રિય. બ્રહ્મણ્ય, જે બ્રહ્મણ્ય જે છે, વેદ છે, બ્રાહ્મણો છે, જ્ઞાન છે, તપ છે, આ બધી વસ્તુને બ્રહ્મ કહેવાય છે. અને એ હિતકારી હોવાથી ભગવાન બ્રહ્મણ્ય છે. બ્રહ્મકૃત, બ્રહ્મકૃત શબ્દનો અર્થ બહુ સરસ છે કે એમ કહે છે કે તપ, તપ જે છે એ તપની અંદર બતાવવામાં આવે છે કે એનું જે કારણ છે એ બ્રહ્મકૃત શબ્દ વપરાયો છે. બ્રહ્મા રૂપે સૌનું સર્જન કરે છે, તેથી તે બ્રહ્મા છે. બ્રહ્મ, આ જે બધું દેખાયું છે વિરાટ બ્રહ્મ છે. ઘણી વખત કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, પણ બ્રહ્મ તો સત્ય જ છે. તો આ વિરાટ બ્રહ્મ છે. બ્રહ્મ વિવર્ધન, જે બ્રહ્મનું વર્ધન કરે છે. બ્રહ્મ વિવર્ધન, બ્રહ્મવિદ, વેદનો અર્થ જાણે, વિદ જાણનાર. બ્રહ્મનો વેદનો અર્થ જે જાણે છે એટલે બ્રહ્મવિદ છે. બ્રાહ્મણો, બ્રાહ્મણ જે છે એ ભગવાન વિષ્ણુનું નામ છે. બ્રાહ્મણ રૂપે વેદમાં આમ છે એમ ઉપદેશ કરે છે, એટલી ભગવાન બ્રાહ્મણ છે. બ્રહ્મી, શેષભૂત, જે તપ, વેદ, મન, પ્રાણ વગેરે બ્રહ્મનો ભાગ છે, બ્રહ્મજ જ છે, તેથી તે બ્રહ્મી છે. બ્રહ્મજ્ઞ, બ્રહ્મને જાણનાર એટલે બ્રહ્મજ્ઞ છે. બ્રાહ્મણ પ્રિય, બ્રાહ્મણને પ્રિય છે, અથવા એમ કહી શકાય કે બ્રાહ્મણો પ્રિય છે, તેથી બ્રાહ્મણ પ્રિય છે. મહાકર્મો મહાકર્મા મહાતેજો મહોરગ,
મહાઋતુર મહાયજ્વા મહાયજ્ઞો મહાહવિ, જેના ક્રમ એ પગલાં જેના છે મહાન છે, એટલે વિશાળ પગલાવાળા વિષ્ણુ અમારું કલ્યાણ કરો. આ શુક્લ યજુર્વેદની અંદર એક મંત્ર છે 36 ને 9. તો ઉરુક્રમ વિષ્ણુ અમારું કલ્યાણ કરે. મહાકર્મા, જેના જગતથી ની જે ઉત્પત્તિ છે એ બધા જે કાર્યો કયા છે એના કર્મો મહાન કર્મો છે. મહાકર્મા, મહાતેજા, એમનું તેજ જે છે મહાન તેજ છે. મહાતેજા, મહાતેજા મહુરથ. તો એમ કહે છે કે મહાતેજથી એમનું એટલું મોટું તેજ છે કે એ તેજના કારણે આ ગ્રહો વગેરે બીજા જેને આપણે જોઈએ સૂર્ય ને જે મોટા મોટા તારાઓ છે એના તેજથી તેજિત થયા છે. મહોરગ, મહાન સર્પરૂતે, એટલે મહોરગ છે. ભગવાનનું વચન બહુ સરસ છે કે સર્પોમાં વાસુકી હું છું. મહાકર્તુ, કર્તુ શબ્દ જે છે એ અહીંયા આગળ વપરાયો છે. એ મહાઋતુ પણ શબ્દ છે. તો એમ કહે છે કે એ મહાન યજ્ઞ પોતે જ છે એટલે ભગવાન મહાકૃતુ છે. મનુએ પોતે વર્ણન કર્યું છે કે અશ્વમેઘ યજ્ઞરાજ છે. મહાયજ્વા, લોક સંગ્રહ માટે યજ્ઞાનુષ્ઠાન જે કરે છે તેથી ભગવાન યજ્વા છે. મહાયજ્ઞ, જે મહાન એવો યજ્ઞ છે એ મહાન યજ્ઞ જે આ ચાલી રહ્યો છે મહાયજ્ઞ, એટલે કે યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું. ભગવાને યજ્ઞ શબ્દ વાપર્યો છે. મહાન હવિ, એવા પોતે હવિ જે હોમાનારું પોતે તો મહાહવિ છે. સ્તવ્ય પ્રિય સ્તોત્રમ સ્તુતિ સ્તોતારણ પ્રિય, પૂરયિતા પુણ્ય કીર્તિરનામય. સ્તવ્ય, જેની સર્વે સ્તુતિ કરે છે એટલે સ્તવ પ્રિય છે. સ્તોત્ર, સ્તુતિ કરાય છે એટલે સ્તોત્ર છે. સ્તુતિ શબ્દ છે એ પેલા સ્તવનની ક્રિયા છે એટલે સ્તુતિ છે. એ સ્તુતિ ભગવાન છે. સ્તોતા, ભગવાન પોતે જ સ્તોતા છે, સ્તુતિ કરનાર છે. રણપ્રિય, જે આ એક સંઘર્ષ આવી રહ્યો છે એ સંઘર્ષ આરામથી કરે છે તો એ રણપ્રિય છે. આ એક રણ છે, રણપ્રિય છે. અને જે કરી રહ્યા છે લોકોની રક્ષા માટે, જગતની રક્ષા માટે, જગતના વિકાસ માટે. પૂરયિતા પુણ્ય, સર્વ કામનાઓ સર્વ શક્તિઓ એથી પરિપૂર્ણ હોવાથી એ પૂર્ણ છે. અને ઉપનિષદોમાં એમાં જોશો તો પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. તો પૂર્ણ શબ્દ ભગવાન માટે વપરાયો છે. કેવલ પૂર્ણ જ નહીં, પૂરયિતા, એટલે કે જે સંપત્તિથી સર્વના સુખની કામના પૂરી કરે છે એટલે પૂરયિતા છે. પુણ્ય છે, જેનું સ્મરણ માત્રથી પુણ્ય થાય છે એટલે ભગવાન સ્વયં પુણ્ય છે. પુણ્ય કીર્તિ, ભગવાનની જે કીર્તિ છે પુણ્યરૂપા છે. કારણ કે એ કીર્તિથી જગતનું કલ્યાણ થાય છે. એક ભજન બહુ સરસ છે, મેં મર જાઉં સો પ્રભુ જીવો. હું મરી જાઉં પણ પ્રભુ જ, અર્થાત કે મારી ગમે તેટલી કીર્તિ હોય પણ પ્રભુની કીર્તિમાં મારી કીર્તિ 0 છે. તો ભગવાનની કીર્તિ એ પુણ્ય કીર્તિ, બહુ સરસ શબ્દ છે. અનામય, કર્મોથી ઉત્પન્ન થતા જે આંતરિક ને બાહ્ય જે પીડાઓ છે બધી, અને એ જે ઉત્પન્ન થાય છે એ એમને અસર થતી નથી એટલે અનામય શબ્દ વપરાયો છે. મનોજ અવસ્થિત કરો વસુરેતા વસુપ્રદો વાસુદેવો વસુર મનાહવે. એમ કહે છે કે મનોજવ, સર્વ જે બધું છે એનો જે વેગ છે એ તો મનનો જેટલો વેગ છે એટલે ભગવાન મનોજવા. તો મનનો વેગ કેટલો જબરજસ્ત છે. તો એ પાછું તીર્થ કર. તીર્થ એ વિદ્યા માટેનો શબ્દ છે અને તીર્થ શબ્દનો
તીર્થંકર એવો પણ ઉપયોગ થાય છે. તો તીર્થનો અર્થ વિદ્યા છે, તીર્થકર. તો ભગવાન પોતે તીર્થકર છે. અને વસુરેતા, વસુ શબ્દ છે એ દ્રવ્ય માટે વપરાય છે, સુવર્ણ માટે પણ વપરાય છે. તો ભગવાન જે છે એ રેત શબ્દ છે એ વીર્ય માટે વપરાય છે. જે ખોરાક ખાધા પછી 28 દિવસો પછી વીર્ય બનતું હોય છે. તો વીર્ય જે આપણે શરીરમાં વીર્ય સમજીએ છીએ, તો આ જગતનું પણ જે વીર્ય છે, ખ્યાલ આવ્યો? તો વસુરેતા, તો એ જેનું વીર્ય પોતાનું, જેનું વસુ છે, તો ભગવાન પોતે વસુરેતા છે. વસુપ્રદ, ભગવાન ખુલ્લે હાથે બધું આપે જ છે, એટલે આપનાર છે, વસુપ્રદ છે. વસુપ્રદ, વસુપ્રદ, ભક્તોને વસુ એટલે દ્રવ્ય આપે છે. વસુ વિવિધ પ્રકારનું અષ્ટવસ્વ બતાવ્યા છે, એમાં વસુ જે શબ્દ છે એટલે લોકોને એક માર્ગ, જ્ઞાનનો, સત્યનો, મોક્ષનો માર્ગ આપનાર છે, એટલે વસુપ્રદ છે. વાસુદેવ, વસુદેવનો પુત્ર હોવાથી વાસુદેવ છે. વસુ શબ્દ તો જે આગળ વર્ણન કર્યું એમ સર્વભૂતો છે, એમાં વસુ છે. વસુના રૂપે ભગવાન પોતે છે, એટલે સર્વભૂતોમાં વસે છે, એટલે વસુ છે શબ્દ. વસુ મના, જે સર્વે પદાર્થના સામાન્ય ભાવે બધામાં રહે છે, એટલે ભગવાનનું આ પ્રકારનું રહેવું એ વસુ મના શબ્દ વપરાયો છે. હવિ શબ્દ છે, બ્રહ્મ અર્પણ કરે છે, બ્રહ્મ જ હવિ છે, ગીતા કહે છે. એમ ભગવદ્ વચન હોવાથી ભગવાન હવિ છે શબ્દ.